નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કે વિજય લાવડી હાઈસ્કૂલ દ્વારા આયોજિત ઈ લર્નિંગ ક્લાસીસની અંદર ધોરણ 11 આર્ટ્સના વિષયની અંદર સમાજશાસ્ત્રમાં આજે આપણે પાઠ નંબર 2 નો અભ્યાસ કરવાનો છે। તો બીજા પાઠનું નામ છે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો। અગાઉ આપણે પાઠ નંબર 1 ની અંદર સમાજશાસ્ત્રનો જે પાયો જે છે એનો પરિચય જે છે, સમાજશાસ્ત્રનો પરિચય આપણે પાઠ નંબર 1 ની અંદર મેળવેલો હતો। કોના મત પ્રમાણે સમાજશાસ્ત્ર શું છે એ આપણે સમાજશાસ્ત્રની અંદર એના પરિચયની અંદર આપણે જોયેલું હતું કે આ વ્યક્તિના મત પ્રમાણે સમાજશાસ્ત્ર એટલે શું, એવું આપણે એ વ્યક્તિના પોતાના બુદ્ધિ ક્ષમતા પ્રમાણે પોતે કયા કયા અર્થો લીધેલા હતા સમાજશાસ્ત્રના, એ પોતાનો ખ્યાલો પ્રગટ કરેલા હતા। આપણે એના ખ્યાલોનો પરિચય આપણે પાઠ નંબર 1 ની અંદર જોયેલો હતો। હવે પાઠ નંબર 2 ની અંદર આપણે જોઈએ તો કે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવના, એના મૂળભૂત ખ્યાલો શું છે, વિસ્તૃત ચર્ચા આપણે વિભાવના દ્વારા પણ કરવાની છે। પ્રસ્તાવનાની અંદર સમગ્ર પાઠનું વર્ણન કરવામાં આવતું હોય છે। તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ। તો પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિજ્ઞાનને સમજવું હોય તો તેના વિષય વસ્તુને સમજવા કઈ વિભાવનાઓ કે ખ્યાલોનો ઉપયોગ કરે છે તે તપાસવું હોય। કોઈ પણ વિષયને આપણે સમજવો હોય અથવા તો વિજ્ઞાનને આપણે સમજવું હોય તો એ વિજ્ઞાન કઈ વિભાવનાઓ છે, એમાં કેવો ખ્યાલ ઉત્પન્ન થાય છે તે તપાસવું પડે છે। પ્રત્યેક વિજ્ઞાનને પોતાના આગવા ખ્યાલો, વિભાવના, ખ્યાલો એટલે કે વિભાવના, વિભાવના મીન્સ કે ખ્યાલો, સિદ્ધાંતો, પરિપ્રેક્ષ્ય અને અભિપ્રાય, પરિભાષ હોય છે। ખ્યાલો કે વિભાવના એટલે કે દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો। ખ્યાલો અને વિભાવના એટલે શું? તો કે દરેક વિજ્ઞાને પોતાએ પસંદ કરેલા વિશિષ્ટ અર્થ, એનો શું અર્થ થાય છે એ સૂચવતા શબ્દો, જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે। ખ્યાલો ઘટનાને સૂચવતી તાર્કિક રચના છે। કોઈ પણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ, અર્થપૂર્ણ અને જ્ઞાન કેન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, ત્વચા દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકે તેવા હોય છે। બરોબર યાદ રાખજો, જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, ચામડી દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકાય તેવા હોય છે। ખ્યાલોની આવી સુસજ્જ ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા કહે છે। સમાજશાસ્ત્ર પણ સામાજિક ઘટનાને જોવા, તપાસવા તેમજ તેનું અર્થઘટન કરવા માટે ચોક્કસ ખ્યાલો કે ઉપાયો હોય છે। મિત્રો, આ એકમમાં આપણે સમાજશાસ્ત્રના કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે સમાજ, સમુદાય, સમૂહ, સામાજિક દરજ્જો, ભૂમિકા, સામાજિક ધોરણો અને રાજકીય નિયંત્રણની ચર્ચા કરીશું। શેની ચર્ચા કરવાની છે આપણા પાઠની અંદર? તો કે સમાજ, સમુદાય, સમૂહ એટલે કે જૂથ, સમુદાય એટલે કે અલગ અલગ પ્રકારના સમાજ, જે આપણે સમાજમાં રહીએ છીએ સમાજ, સામાજિક દરજ્જો, સમાજની અંદર રહી આપણને કયા કયા લાભો મળે છે એ સામાજિક દરજ્જો, અને ભૂમિકા, ભૂમિકા કોઈ છોકરીનું નામ છે નહીં, ભૂમિકા મીન્સ કે તમે સમાજની અંદર રહી કેવી ભૂમિકા ભજવો છો એ અર્થની અંદર ભૂમિકા કહેવામાં આવે છે। સામાજિક ધોરણો અને સામાજિક નિયંત્રણની ચર્ચા કરી હોય છે। તો કે સમાજ, સોસાયટી, સોસાયટી મીન્સ કે સમાજ, અને સમાજ તરીકે ઓળખવામાં આવે છે। હવે સમાજનો અર્થ જોઈએ। સમાજ શબ્દને આપણે રોજબરોજના જીવન વ્યવહારમાં ઉપયોગ લઈએ છીએ।
પરંતુ સમાજશાસ્ત્રમાં આ શબ્દનો ચોક્કસ અર્થ છે સમાજ અને એક વિસ્તૃત ખ્યાલ છે. મિત્રો, અહીં સૌપ્રથમ આપણે સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે કે આપણે માનવ સમાજનો જ પરિચય હોય છે, કેમ કે આપણો રસ અને હિતો માનવ સમાજ સાથે જ સંકળાયેલા હોય છે. આથી સમાજ એટલે જે માનવી પૂરતો સીમિત છે તેવી ગેરસમજ ઊભી થાય છે. પરંતુ પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ પણ સામૂહિક જીવન ધરાવે છે. ખાલી મનુષ્ય સામૂહિક જીવન ધરાવતો નથી. પશુ, પક્ષી, વાંદરા, કૂતરા, મીંદડા, બિલાડા એ પણ સામૂહિક જીવન ધરાવે છે. જેમ કે ઉધઈ, મધમાખી, ઉધઈ હોય સમૂહમાં હોય કે નહીં? કૂતરા, મીંદડા, બિલાડા સમૂહમાં ન હોય પાછા. મધમાખી એ પણ સમૂહમાં હોય. કીડી એ પણ આખું ઝુંડ હોય. ચિમ્પાન્જી વગેરે જેમના સામૂહિક જીવનના આધારભૂત વૈજ્ઞાનિક અભ્યાસો થયેલા છે. આ માનવી સિવાય અન્ય માનવેતર સજીવો પણ સામૂહિક જીવન ધરાવે છે. ખાલી મનુષ્ય સામૂહિક જીવન ધરાવતો નથી. અન્યતર પશુ, પક્ષીઓ પણ સામૂહિક જીવન ધરાવે છે. બરાબર છે? એટલે માણસ એવી ખોટી કોઈ પ્રકારની વેબમાં ન રહે કે આપણે ખાલી મનુષ્ય જ સામૂહિક જીવન ધરાવે છે. પશુ પક્ષીઓ પણ સામૂહિક જીવન ધરાવે છે. ઓકે, આની ઉપરથી ખ્યાલ આવી ગયો આપણને, નવું જાણવા મળ્યું. તેમના પણ સમાજ હોય છે. માનવ સમાજ અને માનવેતર સમાજ તેમના સહજીવનની સમાનતા ધરાવે છે. તે દ્વારા તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો જેવી કે વસ્તીની જાળવણી, ભરણપોષણ, સંરક્ષણ, નવા સભ્યોની ભરતી, કાર્ય વિભાજન અને સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાનું સાતત્ય જાળવે છે. ચિમ્પાન્જીમાંથી માનવીની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ એ ચિત્ર દ્વારા આપ જોઈ શકો છો. જો આપણે પેલા શું હતા? વાંદરા જ હતા. બરોબર? પછી ધીમે ધીમે મોટા થયા એટલે પૂંછડી વહી ગઈ. બાકી આપણે પૂંછડી વાળા વાંદરા જ હતા. જો ધીમે ધીમે ચિમ્પાન્જી હતા આપણે, એમાંથી ધીમે ધીમે આપણી કળ સીધી થઈ ગઈ. પછી ડોકની ભાગ, જે કરોડરજ્જુનો ભાગ હતો એ થોડોક સીધો થઈ ગયો. પછી હાથ તાહા બંગા હતા એ સીધા થયા, પગ તાહા બંગા હતા એ સીધા થયા થોડા ઘણા. એમ કરીને આપણે અત્યારે માણસ બની ગયા છીએ. બરોબર છે? કેવા પૂરતા જ ખાલી માણસ બન્યા છીએ, બાકી તો આપણે ચિમ્પાન્જી જ છીએ. સમાજનો અર્થ અને વ્યાખ્યા. હવે આવી આપણે સમાજનો અર્થ અને એની વ્યાખ્યા. તો કે રોજિંદા વ્યવહારમાં સમાજ કે સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં પ્રયોજાય છે. જેમ કે અમારા સમાજમાં રિવાજો કે નિયમો, તે જ રીતે મહિલા સમાજ, હાઉસિંગ સોસાયટી કે તે જ્ઞાતિ માટે પણ સમાજ શબ્દ વપરાય છે. પરંતુ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી સમાજના ખ્યાલના ચોક્કસ અને સ્પષ્ટ અર્થ હોય છે. શું છે? તો કે સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવેલ છે. મેકાઇવર અને પેજ નામના સમાજશાસ્ત્રી સમાજને સ્થાપિત સામાજિક સંબંધોથી હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરે છે. આમ માનવ સમાજ પ્રાદેશિક જૂથ અને માનવીનું એકત્રીકરણ નથી. શું કીધું છે? માનવ સમાજ પ્રાદેશિક જૂથ કે માનવીનું એકત્રીકરણ છે નહીં, પરંતુ સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપી છે, જે તેની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે માનવેતર સમાજથી જુદો પડે છે. સમાજના લક્ષણો. હવે એવા સમાજના લક્ષણો તો કે સામાજિક સંબંધો. માનવી વચ્ચે પરસ્પરની હાજરીમાં સમાનતાપૂર્વક સામાજિક સંબંધો છે, જે વ્યક્તિ જૂથ કે જૂથ વચ્ચે સહકાર, સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપના સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના સંબંધો છે. વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે.
અને વિકસે છે. શું કીધું? વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે. વ્યક્તિ વચ્ચેની આંતરિક ક્રિયા, શું કીધું? સમાનતાપૂર્વકની આંતરિક ક્રિયાથી પોતે પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે વ્યક્તિ જે છે બીજા વ્યક્તિને, અજાણી વ્યક્તિને મળે છે અને અજાણી વ્યક્તિને પોતાની વાતો કરી અને પોતાની તરફેણમાં ખેંચે છે અને પોતાનો મિત્ર બનાવે છે, પોતાના સગા સંબંધીઓ બનાવે છે, પોતાના કુટુંબીઓ બનાવે છે. એમ આંતરિક ક્રિયાને કારણે સભાનતાપૂર્વક પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે સામાજિક સંબંધોની સ્થાપના વિકસે છે, સામાજિક સંબંધો વિકાસ પામે છે અને કહેવાય સામાજિક સંબંધો. ત્યારબાદ બીજું આવ્યું સમાનતા અને વિભિન્નતા. સમાજમાં સભ્યોના માનવી તરીકેનું મૂળભૂત સામ્ય જોવા મળે છે. તેની સાથે સમાજમાં સ્ત્રી પુરુષની જાતીય વિભિન્નતા રહેલી છે. શાળામાં વર્ગમાં વિદ્યાર્થીઓ માનવી તરીકે એક સરખાપણું ધરાવે છે. વિદ્યાર્થીઓ માનવી તરીકે એક સરખાપણું ધરાવે છે. જોકે તેઓમાં લિંગ, વય, શારીરિક બુદ્ધિઓ, બૌદ્ધિક શક્તિઓ, રસ, હિતો, વલણો, ધ્યેયોમાં વિભિન્નતા જોવા મળે છે. સમાજનો ઉદ્ભવ અને સંચાલન માન્ય અને વિભિન્નતાને કારણે શક્ય બને છે. સમાજ માટે બંને અનિવાર્ય અને એકબીજાના પૂરક છે. ત્યારબાદ ત્રીજું, જુદા જુદા જૂથો અને પેટા જૂથો. માનવ સમાજ કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય જૂથ વિભાગોમાં વહેંચાયેલો છે, જે સમાજનું મહત્વનું લક્ષણ છે. સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે કાર્ય વિભાજન થાય છે. સમાજ જીવનની વિવિધ જે પણ કાંઈ વ્યવસ્થાઓ જે છે એ વિવિધ વ્યવસ્થાઓને વહેંચવા માટે સમાજની અંદર કાર્યનું વિભાજન થાય છે. તેને કહેવામાં આવે છે જુદા જુદા જૂથો વચ્ચે પેટા જૂથો. બરાબર છે. કાંઈ વસ્તુ છે ને ત્રીજાની અંદર સમાજની અંદર જે પણ કાંઈ સત્તા અને દરજ્જા આધાર પર સામાજિક જરૂરિયાતો જે પણ કાંઈ ઊભી થાય છે એ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરિયાતો સંતોષવા વચ્ચે કાર્ય વિભાજન થાય છે. એને જુદા જુદા જૂથો વચ્ચે પેટા જૂથો કહેવામાં આવે છે. સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણ કોને કહેવામાં આવે છે? જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા કે ઢબ દરેક સમાજમાં હોય છે. તેને સામાજિક નિયંત્રણ કહેવામાં આવે છે. વ્યક્તિ પોતાની પરિસ્થિતિ પ્રમાણે સમાજની પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વર્તન કરે છે એ વર્તનને, ધોરણાત્મક વ્યવસ્થાને, ઢબને સામાજિક નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં અસ્તિત્વ અને સાતત્ય માટે જરૂરી છે કે લોકનીતિ, રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીનું ઘડતર અને નિયંત્રણ કરે છે. સાતત્ય. સામાજિક નિયંત્રણની પદ્ધતિ સમાજના સાતત્યને ટકાવી રાખે છે. લગ્ન અને કુટુંબ સંસ્થાઓ સમાજના સાતત્યમાં મદદરૂપ થાય છે. સામાજિકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ, પેઢી દર પેઢી સામાજિક સાંસ્કૃતિક વારસાનું આંતરીકરણ કરી સમાજનું સાતત્ય ટકાવી રાખે છે. ત્યારબાદ છઠ્ઠું, પરિવર્તન. સમાજમાં સાતત્યતાની સાથે તેમના પરિવર્તન આવે છે. જોકે સમય અને સમાજે પરિવર્તનની ગતિમાં તફાવત હોય, પરંતુ પરિવર્તન સમાજનું અવિભાજ્ય લક્ષણ છે. સમાજની અંદર પરિવર્તન આવવું એ અવિભાજ્ય લક્ષણ છે. માનવ સમાજને વિસ્તૃત પરિક્ષેપમાં સંદર્ભમાં જોઈએ તો તેમાં અનેક જૂથો, સમૂહો, મંડળો જેવા કે ભારતીય સમાજના વિવિધ સમૂહો, સમુદાય, જ્ઞાતિ, મંડળ અને આર્થિક વર્ગો જોવા મળે છે. સમાજની વિભાવના કોઈ ચોક્કસ જૂથ કે સમુદાયનો નિર્દેશ કરતી નથી. તે અમૂર્ત ખ્યાલ છે, જ્યારે સમુદાય, સમૂહ કે જૂથો સમાજના જુદા જુદા ખ્યાલો છે. હવે આવ્યું સમુદાય. શું આવ્યું? તો કે સમુદાય. ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો માનવીએ જ્યારે પૃથ્વી પર જીવનની શરૂઆત કરી ત્યારે તે શિકાર આધારિત ભટકતું જીવન જીવતો હતો. જ્યારે માનવીએ પૃથ્વી ઉપર જીવન જીવવાની શરૂઆત કરી ત્યારે શું કેવું તો કે શિકાર આધારિત ભટકતું જીવન જીવતો હતો. ધીમે ધીમે ચોક્કસ સ્થળ પસંદ કરી તેણે સ્થાયી જીવન નિવાસનું જીવન શરૂ કર્યું.
ત્યારથી તે સ્થળ કે પ્રદેશ આધારિત સમાજ જીવન સમુદાયમાં બદલાય. ખ્યાલ આવી ગયો? કોઈ પણ સમાજમાં આવા અનેક સમુદાયો હોય છે, જેવા કે ગ્રામ્ય સમુદાય, નગર સમુદાય. નગર સમુદાયમાં આવેલા ભાષા, જ્ઞાતિ, વ્યવસ્થા, વ્યવસાય કે ધર્મના આધારે વસતા જૂથો જે ચોક્કસ વિસ્તારમાં હોય છે. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીના મતે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેવા સ્થાનિક સમૂહને સમુદાય કહે છે. એ રીતે સમુદાય સમાજના જુદા જુદા સમૂહમાં નો એક સમૂહ છે. સમાજશાસ્ત્રી રીતે સમુદાયના ખ્યાલે સ્પષ્ટ કરતા તેના લક્ષણો તપાસીએ તો વસ્તી, ભૌગોલિક પ્રદેશ, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન, સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો, મૂલ્યો આધારિત પ્રવૃત્તિનું સંકલન, પાંચમું સામુદાયિક ભાવના. આમ આધુનિક સમયમાં ભૌગોલિક ગતિશીલતા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો તેમજ ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વૈશ્વિકીકરણની ક્રિયા તેમજ આધુનિક ટેકનોલોજી વિકાસને કારણે સમુદાયના અભ્યાસનો સંબંધ સમુદાય પૂરતો મર્યાદિત ન રહેતા વૈશ્વિક સ્તરે ગતિશીલ બન્યો છે. જોકે સમુદાયની વ્યક્તિઓ વ્યાપક સમાજનો ભાગ બને છે, તે રીતે વ્યાપક સમાજ સાથેનું જોડાણ વધે છે. કિંગ્સલે ડેવિસ સમુદાયના મુખ્ય બે માપદંડ દર્શાવે છે: પ્રાદેશિક નિકટતા, એકબીજાની નજીક રહેવાને કારણે લોકો નિકટતા અનુભવે છે. સામાજિક સંપૂર્ણતા, વ્યક્તિઓનું મોટા ભાગનું જીવન સમુદાયની મર્યાદામાં જ જીવાય છે. સામાજિક સમૂહ. સામાજિક સમૂહો વિશે આપણે જોઈએ તો સામાજિક સમૂહની અંદર માનવ સમાજના ઉદ્ભવથી શરૂ કરી વર્તમાન સમયમાં જોઈએ તો માનવીઓ હંમેશા સમૂહમાં જીવન જીવતું હતું. આપણે શરૂઆતની અંદર જોઈએ અને અત્યારે જોઈએ વર્તમાન સમયની અંદર તો કે માનવી હંમેશા માટે સમૂહ જીવનમાં જીવતો છે. માનવીની પ્રાથમિક વ્યવસ્થામાં શિકારની પ્રવૃત્તિ સમૂહમાં કરતો હતો. શરૂઆતમાં શિકાર કરતો હતો તો એ સમૂહની અંદર શિકાર કરતો હતો. સામાન્ય રીતે માનવી એકલો કે એકાંતમાં રહેતો નથી, તે સમૂહમાં જીવે છે અને વિકસે છે. કુટુંબ, મિત્ર જૂથ, પડોશ જૂથ, રાજકીય, ધાર્મિક અને સામાજિક સમૂહમાં વ્યક્તિ પોતાની જુદી જુદી જરૂરિયાતોની પરિપૂર્તિ માટે સામૂહિક ભાગીદારી કરે છે. રોજિંદી પ્રવૃત્તિઓને સંતોષ સમૂહમાં મેળવવો અને માનવ સમાજની ખાસિયત છે. જેમ કે શિક્ષણની જરૂરિયાતની પૂર્તિ માટે વ્યક્તિઓ સાથે વર્ગખંડમાં શિક્ષણ લે છે. એક જ બસમાં સહપ્રવાસી સાથે મુસાફરી કરે એમ વિવિધ પ્રકારે વ્યક્તિ જે તે સમૂહના સભ્ય બની પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરે છે. કુટુંબમાં સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશથી પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયાના આવનાર વ્યક્તિઓને સમૂહ કહે છે. જેમ કે મિત્ર સમૂહ, સગપણ સમૂહ, વર્ગ, જ્ઞાતિ, મંડળ, ધર્મસ્થાપનામાં ભેગા મળીને ઉપાસના કરતા લોકો વગેરે સમાજશાસ્ત્રી રીતે સામાજિક સમૂહના લક્ષણો જોઈએ તો 2 કે તેથી વધુ વ્યક્તિઓ, મિત્ર જૂથ, રમત જૂથ. નંબર 2,
સમાન હોવાથી સભાનતા, એક જ જ્ઞાતિ, ધર્મ કે કોમના સભ્યો. સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ, પ્રેક્ષક સમૂહ. ચોથું, સામાજિક આંતરક્રિયા, સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકો. માનવ સમાજ અને સમૂહનું બનેલો છે. માનવીય સમાજ જીવનનું ઘડતર અને સહજીવનનું ક્ષેત્ર સમૂહ નક્કી કરે છે. એ સંદર્ભમાં સમાજમાં નીચે મુજબના કેટલાક સમૂહો જોવા મળે છે. એની અંદર મંડળ. મંડળ એ એક સામાજિક સમૂહ છે જેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ એક ચોક્કસ સંગઠિત રીતે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. જે તે સમૂહના મંડળમાં ધોરણો પ્રમાણે જુદી જુદી ક્રિયા હોય છે. મંડળમાં વ્યક્તિઓનું દરજ્જા અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે. કયો વ્યક્તિ કયું પદ સંભાળશે મંડળની અંદર, એનો દરજ્જો, એની ભૂમિકા નક્કી કરવામાં આવતી હોય છે અને તે મુજબ સભ્યોની વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. કામદાર મંડળો, યુવક મંડળ, મહિલા મંડળ, વેપારી મંડળ, શિક્ષણ મંડળ વગેરે તેના દ્રષ્ટાંતો છે. વર્ગ, ક્લાસ. સમાજમાં આર્થિક પરિસ્થિતિના આધારે લોકો જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલો હોય છે. જેમ કે ઉચ્ચ એટલે કે શ્રીમંત વર્ગ, પૈસાવાળો વર્ગ. મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ. જેઓનો તેમના આર્થિક વર્ગ આધારિત સમાન સામાજિક દરજ્જો હોય છે. માનવી જ્યારે પ્રાથમિક વ્યવસ્થામાં હતો ત્યારે આર્થિક સાધનોની માલિકીના આધારે વર્ગો ન હતા. સમાજમાં જટિલતા વધતા સામંતો, ગુલામો, વ્યવસાયિક જૂથો અને ઔદ્યોગિક સમાજમાં મૂડીપતિ શ્રમજીવીના વર્ગો ઉદ્ભવ્યા. સમાજની રચના અને કાર્યમાં પરિવર્તન આવ્યું તેમ વર્ગના સ્વરૂપમાં પરિવર્તન આવતું જાય છે. સામાજિક વર્ગોના સંદર્ભમાં કાર્લ માર્ક્સનો વર્ગનો સિદ્ધાંત જાણીતો છે. મેક્સ વેબર સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કહે છે. જ્ઞાતિ, કાસ્ટ. વૈશ્વિક કક્ષાએ જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મના જોવા મળે છે. રિઝલેના મત પ્રમાણે ભારતમાં આજે 3000થી વધુ મુખ્ય જ્ઞાતિઓ છે. એમ.એન. શ્રીનિવાસના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવે છે. હિન્દુઓના પ્રત્યેક વ્યક્તિને જન્મતાની સાથે જ જ્ઞાતિનું સભ્યપદ આપોઆપ મળે છે. પ્રત્યેક જ્ઞાતિના સામાજિક વ્યવહારો, લગ્ન, સગા સંબંધીઓ, ખાનપાનની રીતો વિશિષ્ટ હોય છે. દરેક જ્ઞાતિ સમૂહને પોતાના આગવા વ્યવસાયો હતા. આજે પણ કેટલીક જ્ઞાતિઓ પોતાના પરંપરાગત વ્યવસાયો કરે છે. જ્ઞાતિ આધારિત કોટિક્રમ જોવા મળે છે. ઉચ્ચ જ્ઞાતિ, મધ્યમ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ. ઓબીસી, એસસી, એસટી, જનરલ, ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન. જ્ઞાતિ બોલી બધી આવી ગઈ. તેવા દેશોમાં પણ જ્ઞાતિ સમૂહો જોવા મળે છે. જોકે વર્તમાન સમયમાં જ્ઞાતિનું પરંપરાગત સ્વરૂપ ઘણું બદલાયું છે. સામાજિક દરજ્જો અને ભૂમિકા. વર્તમાન જટિલ સમાજમાં લોકો વચ્ચે થતી મોટા ભાગની આંતરક્રિયાઓ વ્યક્તિના દરજ્જાને ધ્યાનમાં રાખીને થતી હોય છે. શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવનાર વ્યક્તિ વિદ્યાર્થી, શિક્ષક કે અધ્યાપક તરીકે આંતરક્રિયા કરે છે, જેને વ્યક્તિના દરજ્જા અને ભૂમિકાના સંદર્ભમાં થાય છે. શું કહેવામાં આવે છે? વર્તમાન જટિલ સમાજમાં લોકો વચ્ચે થતી મોટા ભાગની આંતરક્રિયાઓ વ્યક્તિના દરજ્જાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. વ્યક્તિ કઈ જ્ઞાતિનો છે, કઈ કાસ્ટમાંથી આવે છે, કેવી જ્ઞાતિનો છે, એને આધારિત વ્યક્તિની સાથે આંતરક્રિયાઓ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને શાળા કોલેજમાં પ્રવેશ મેળવનાર વ્યક્તિ
વિદ્યાર્થી, શિક્ષક કે અધ્યાપક તરીકે આંતરક્રિયા કરે છે, જે વ્યક્તિના દરજ્જા અને ભૂમિકામાં સંદર્ભમાં થાય છે. ત્યાર પછી સામાજિક દરજ્જો, અર્થ અને વ્યાખ્યા. સામાજિક દરજ્જો એટલે કે ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન. શું કહેવામાં આવે છે? સામાજિક દરજ્જો એટલે કોને કહેવાય? ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન. સામાજિક દરજ્જો વ્યક્તિને અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોમાં કેવી રીતે વર્તવું તે દર્શાવે છે. સમાજમાં કોઈ પણ પ્રકારના સમૂહો, મંડળો, વર્ગ કે જ્ઞાતિના વ્યક્તિ કોઈને કોઈ પ્રકારનો દરજ્જો ધરાવે છે. આ દરજ્જો આનુષંગિક રૂપ વ્યક્તિઓની ભૂમિકા ભજવી જોઈએ તેવી અપેક્ષા જે તે સમૂહના સભ્યો તેની પાસે રાખે છે. આ અર્થમાં દરજ્જો વ્યક્તિની સ્થિતિત્મક પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ જે વર્તન કરે છે તે તેની ભૂમિકા બની જાય છે. વ્યક્તિ ઉપરાંત સમૂહનું ચોક્કસ સામાજિક સ્થાન કે દરજ્જો હોય છે. પ્રત્યેક દરજ્જા સાથેના કાર્યો, અધિકારો અને ફરજો સમૂહના ધોરણો દ્વારા નક્કી થતા હોય છે. સામાજિક ભૂમિકા દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. દાખલા તરીકે ડોક્ટરો દરજ્જો ધરાવતી વ્યક્તિ દર્દીના રોગનું નિદાન કરતી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપે છે ત્યારે તેની ભૂમિકા ભજવે છે. એમ કહેવાય એ રીતે દરજ્જો અને ભૂમિકા હંમેશા એકબીજા સાથે સંકળાયેલા છે. ખ્યાલ આવી કે દરજ્જો અને ભૂમિકા બે એકબીજા સાથે સંકળાયેલા છે. પ્રત્યેક દરજ્જાની સાથે ઓછે વધે અંશે સત્તા સંકળાયેલી હોય છે. જેમ કે શાળામાં આચાર્યનો દરજ્જો મેળવનાર વ્યક્તિ પાસે અનેક સત્તાઓ અને તેનો અમલ કરવાની રીતો હોય છે. જ્યારે શાળાના ચોકીદાર કે પટ્ટાવાળા પાસે વિશેષ સત્તાઓ હોતી નથી. ખ્યાલ શાળાના ચોકીદાર કે પટ્ટાવાળા પાસે વિશેષ સત્તાઓ હોતી નથી. જે પ્રિન્સિપાલ પાસે હોય છે એ સત્તા પટ્ટાવાળા પાસે હોય નહીં. પ્રાપ્ત કરવાની રીતો આધારે સામાજિક દરજ્જાના બે પ્રકાર છે. જો સામાજિક દરજ્જો: અર્પિત દરજ્જો, પ્રાપ્ત દરજ્જો. જ્ઞાતિ કે ધર્મનું સભ્યપદ, પુરુષ કે સ્ત્રી, શિક્ષક, મેનેજર, મંડળના પ્રમુખ, સરપંચ. અર્પિત દરજ્જો: સમાજમાં વ્યક્તિને જન્મથી મળતા દરજ્જાને અર્પિત દરજ્જો કહે છે. જન્મની સાથે સાથે તેને દરજ્જો મળે. જે જ્ઞાતિમાં જે કુટુંબની અંદર જન્મ હોય એ પ્રકારે દરજ્જો મળતો હોય છે. આ દરજ્જાઓની પ્રાપ્તિ વ્યક્તિની પસંદગી કે ઈચ્છાઓ પર આધારિત નથી. જેમ કે જન્મથી મળતો સ્ત્રી કે પુરુષનો દરજ્જો. ખ્યાલ આવ્યો? જન્મની સાથે સ્ત્રી કે પુરુષનો દરજ્જો મળે. વ્યક્તિ જે તે કુટુંબ, જ્ઞાતિ અને ધર્મમાં જન્મે છે તેનો દરજ્જો જન્મતાની સાથે જ આપોઆપ મળી જાય છે. કેટલાક સમૂહના વડાનો કે ભૂતકાળના ગ્રામીણ સમાજના મુખ્યનો દરજ્જો વંશ પરંપરાગત રીતે આપોઆપ મળતો. આમ જન્મ કે વંશ પરંપરાગત રીતે જે દરજ્જો સમાજ દ્વારા આપવામાં આવે છે તેને અર્પિત દરજ્જો તરીકે ઓળખવામાં આવે છે. પ્રાપ્ત દરજ્જો સેકન્ડ નંબર છે પ્રાપ્ત દરજ્જો. પ્રાપ્ત દરજ્જો કોને કહેવામાં આવે છે? વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને પ્રાપ્ત દરજ્જો કહેવાય છે. પોતાની આવડત પ્રમાણે, પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની પસંદગી પ્રમાણે, પોતાના શિક્ષણ પ્રમાણે, પોતાની શિક્ષણની અંદર લીધેલી તાલીમ પ્રમાણે જે દરજ્જો આપવામાં આવે છે સમાજની અંદર એને પ્રાપ્ત દરજ્જો તરીકે ઓળખવામાં આવે છે. પ્રાપ્ત દરજ્જો મેળવવા વ્યક્તિએ પ્રયત્નો કરવા પડે છે. આમનામ પ્રાપ્ત દરજ્જો મળતો નથી. પ્રયત્ન તો કરવા જ પડે. આમનું એન્જિનિયર ન બની જવાય, આમનું શિક્ષક ન બની જવાય. ભણે ગલેલ જોઈએ, આવડત જોઈએ તો શિક્ષક બની શકાય. બાકી આમનું શિક્ષક બની શકાય નહીં. આવડત હોય તો લોકો શિક્ષક તરીકેના દરજ્જો આપણને આપે, બાકી આપે નહીં. જેમ કે આવડત, શિક્ષણ, તાલીમ દ્વારા કોઈ પણ વ્યક્તિ શિક્ષક, અધ્યાપક, ડોક્ટર, મેનેજર, વકીલ વગેરેનો દરજ્જો મેળવી શકે છે. પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા વ્યક્તિ વધુ ગતિશીલ બને છે. જેમ કે ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમાર જે સમાજના એવા સમૂહમાંથી આવ્યા હતા જે સમાન તકોથી વંચિત હોવા છતાં
તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણ તાલીમ દ્વારા સ્પીકરનો દરજ્જો મેળવી શક્યા. મોટા ભાગના સમાજોમાં અર્પિત અને પ્રાપ્ત એમ બંને પ્રકારના દરજ્જા જોવા મળે છે. સામાજિક ધોરણો શું છે હવે તો કે સામાજિક ધોરણો માનવ સમાજમાં બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ કરી વિશાળ સમાજના વર્તન વ્યવહાર માટે વર્તનને માર્ગદર્શન આપતા સામાજિક ધોરણો આવશ્યક હોય છે. સામાજિક ધોરણને કારણે જ સમગ્ર સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ અને રચના જળવાતી હોય છે. સામાજિક ધોરણોનો અર્થ સામાજિક ધોરણ એટલે સમાજ જીવનની જુદી પરિસ્થિતિમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે યોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. શું કહેવામાં આવે છે? સામાજિક ધોરણ એટલે કે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું વર્તન. જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે સમાજની જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિઓનું કરવામાં આવતું વર્તન અને યોગ્ય કે અયોગ્ય નક્કી કરતા સામાજિક નિયમો. સામાન્ય રીતે વૈશ્વિક મૂલ્યોમાંથી ધોરણો નિષ્પન્ન થતા હોય છે. જેમ કે માનવતાવાદ એક મૂલ કે જ્યારે રંગ, જાતિ કે લિંગના આધારે માનવીનો વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનનો વિરોધ કરતો કાયદો એ ધોરણ છે. બધા જ સામાજિક ધોરણો સમાજનું પીઠબળ ધરાવે છે. ત્યારબાદ સામાન્ય રીતે તમામ પ્રકારના ધોરણોની મર્યાદા રહીને સમાજના સભ્યોને પોતાના ધ્યેય કે જરૂરિયાતો પ્રાપ્ત કરવાની હોય છે. ધોરણોના પાલન બદલ વ્યક્તિને યોગ્ય બદલો, માન, પ્રતિષ્ઠા મળે છે. જ્યારે ધોરણોના ભંગ બદલ શિક્ષા, દંડ, માનહાનિ થાય છે. સમાજ દ્વારા સર્જાયેલ તમામ પ્રકારના ધોરણો વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરે છે. સમાજના સભ્યો ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે છે તો તે સમાજ વ્યવસ્થા પોતાના ધ્યેયો પ્રાપ્ત કરી પ્રગતિ અને વિકાસ કરી શકે છે. જો સમાજમાં ધોરણ ભંગ કરનાર વ્યક્તિનું પ્રમાણ વધે તો સમાજમાં અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાય છે. સમાજના બધા જ ધોરણો કે નિયમો સમાજની બધી વ્યક્તિ કે જૂથને સર્વ સ્વીકૃત હોય છે. બધાને માન આપે છે. એ જરૂરી નથી કે કેટલાક ધોરણો અમુક વ્યક્તિને જૂથને માટે ફાયદાકારક હોય તો તે જ ધોરણો અન્ય જૂથ કે વ્યક્તિને નુકસાનકારક પણ હોઈ શકે. ઉપયુક્ત ચર્ચા બાદ સામાજિક ધોરણોના લક્ષણો જોઈએ તો સામાજિક ધોરણોના લક્ષણોની પહેલું છે સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. સાંસ્કૃતિક મૂલ્યો સાથેનો સંબંધ, સાર્વત્રિકતા અને વૈવિધ્ય, વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ, સામાજિક નિયંત્રણ. ત્યારબાદ સામાજિક નિયંત્રણના લક્ષણોની અંદર પહેલું સાર્વત્રિકતા. સામાજિક નિયંત્રણ કે પ્રક્રિયા તરીકે વિવિધતા અને ત્યારબાદ એ પાઠની પૂર્ણતા થઈ જાય છે. ત્યારબાદ આવે છે સ્વાધ્યાય. આ બધું આપણે આવતા લેક્ચરની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર આ પાઠ આપણે પૂર્ણ કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.